કેશોદમાં માતાને બંધક બનાવી ₹15,60,000ની કિંમતનો મુદ્દામાલ પડાવી લેનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો છે। કેશોદ શહેરમાં પુત્રએ માતાનું ગળું દબાવી ધમકાવી મોતનો ભય બતાવી ₹15,60,000નો મુદ્દામાલ પડાવી લીધો હતો। માતાની ફરિયાદના આધારે પોલીસે પુત્રને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી પુત્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ શહેરની રાધારમણ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય સ્ટાફ નર્સ પ્રફુલ્લાબેન કે જેઓ જયંતિભાઈ ઓદવજીભાઈ દવેની પુત્રી છે, તેઓના 10 વર્ષ પહેલા પતિ પ્રદ્યુમનભાઈ વ્યાસ સાથે છૂટેછેડા થયા બાદ મહિલા અને તેનો પુત્ર દીપ સાથે રહેતા હતા। દીપ છેલ્લા 8 મહિનાથી જુનાગઢ ખાતે રજવાડી ચાની હોટલ ચલાવતો હતો। તેનો ધંધો ચાલતો ન હોય માતા પાસે પૈસાની માંગણી કરી હતી। આથી માતાએ આટલી રકમ શું કરવી તેવું કહેતા પુત્ર દીપે ઉશ્કેરાઈ જઈ તેની માતાનો હાથ પકડી ગળું દબાવી પછાડી દઈ મોતનો ભય બતાવીને 5 લાખ રોકડ રકમ 10 લાખની કિંમતના અલગ અલગ સોનાના દાગીના 60,000ની કિંમતનું બાઇક મળી કુલ ₹15,60,000નો મુદ્દામાલ બળજબરીપૂર્વક પડાવી લીધો હતો। મહિલાએ નોંધાવેલી ફરિયાદની ગંભીરતા લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસને ઝડપી પાડ્યો હતો। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતા આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરવા આ ગુનામાં કોઈની સંડોવણી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે હાલ આ મામલે આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદ શહેર વિસ્તારમાં રહેતા પ્રફુલ્લાબેન જયંતિભાઈ દવેનાઓએ તેઓની ફરિયાદ જાહેર કરેલી છે કે તેમના દીકરા દીપ પ્રદ્યુમનભાઈ વ્યાસનાઓ આજથી આશરે એકાદ મહિના પહેલાં તેઓના રહેણાંક મકાન ખાતે આવેલા અને તેઓને હાથ પકડી માર મારેલ તેમજ ફરિયાદીબેનનું ગળું દબાવી તેઓને મૃત્યુના ભયમાં મૂકી ફરિયાદીબેન પાસે રહેલ રોકડ રકમ ₹5 લાખ તથા ફરિયાદીબેનના સોનાના દાગીના જેની અંદાજિત કિંમત ₹10 લાખ મળી કુલે 15 લાખનો મુદ્દામાલ ફરિયાદીબેન પાસેથી બળજબરીથી કઢાવી લઈ અને જતો રહેલો હોવાની તેમજ ફરિયાદી બહેનના કબજાનું મોટરસાયકલ જેની કિંમત ₹60,000નું પણ આ કામેના આરોપી લઈ અને જતા રહેલો હોવાની ફરિયાદ અનુસંધાને તાત્કાલિક આરોપીને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીને ફરિયાદ જાહેર થયા બાદ તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને આરોપીને પૂછપરછ કરી આરોપી પૂછપરછ દરમિયાન સહકાર આપતા ન હોય જેથી રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા સોમવાર સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। આરોપી શું કામ ધંધો કરે છે અને અગાઉ કંઈ ગુનામાં આવે છે? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યા મુજબ આરોપી રજવાડી ચાની હોટલ ખોલી જુનાગઢ ખાતે હોટલનો ધંધો કરતા હોવાની જાણકારી મળી છે। કરવાનું કારણ શું? આરોપી સૌપ્રથમ વિદેશ જવા માંગતા હોય ત્યારબાદ તેઓને ત્યાં વિદેશ જવાનું અનુકૂળ ન થતાં તેઓને ધંધો કરવો હોય જે અનુસંધાને હાલનો આ ગુનાને અંજામ આપેલો હોવાનું આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવે છે।